રાપર ઉત્તર રેન્જ ધોળાવીરા ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રાકૃતિક શિક્ષણ શિબિર યોજાઈ। રાપર ઉત્તર રેન્જ ધોળાવીરા ફોરેસ્ટ વિભાગ દ્વારા કચ્છની શાળાના વિદ્યાર્થીઓ માટે ધરતીમાના ખોળે પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેમાં શ્રી અંજારનગર પ્રાથમિક શાળા નંબર 17ના ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓ તારીખ 7 અને 8 જાન્યુઆરીના 2 દિવસ માટે પ્રાકૃતિક શિક્ષણ શિબિર અર્થે ધોળાવીરા મુકામે ગયેલ। તારીખ 7/1/2024 રવિવારે સવારે 6 વાગે વિદ્યાર્થીઓ શાળામાંથી પ્રસ્થાન થઈ સૌપ્રથમ મોગલધામ, ત્યારબાદ એકલ માતાના મંદિરે, એકલના રણ, ત્યાંથી આગળ વધી રવેજી માતાના મંદિરે દર્શન કર્યા બાદ વ્રજવાણી તીર્થસ્થાનમાં દર્શને ગયેલ। વાગડના તમામ તીર્થસ્થાનોને આવરી ત્યાંથી આગળ વધી ધોળાવીરા મુકામે પહોંચ્યા, જ્યાં ફોરેસ્ટ વિભાગના અધિકારી મયંકભાઈ ચૌધરીએ તેમની આગવી શૈલીમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓને સારસ તળાવ, કચ્છ રણ અભયારણ્ય, ત્રગડી બેટ, નર્સરીમાં જંગલમાં જોવા મળતા વિવિધ વૃક્ષો, પક્ષીઓ તથા અલગ અલગ જાતના પ્રાણીઓની ઝીણવટભરી માહિતી પૂરી પાડવામાં આવી હતી। ત્યારબાદ રાત્રિના કેમ્પ ફાયરમાં વિદ્યાર્થીઓએ રાસ ગરબા રમી પોતપોતાની કળાને ઉજાગર કરી હતી। વન વિભાગના અધિકારી શ્રી નરેશભાઈ ડોડિયાએ બાળકોને જંગલની વિવિધ વનસ્પતિઓ, તેની ઉપયોગિતા, અલગ અલગ જાતના પક્ષીઓ, તેની લાક્ષણિકતા, તેમના ખોરાક, તેમની ખૂબીઓ વગેરેની માહિતી ખૂબ જ સુંદર રીતે આપી, તેમજ આ જગ્યાને અભયારણ્ય તરીકે વિકસિત કરવા માટે કેટલી મુશ્કેલીઓ પડી તેની વિગતવાર માહિતી આપી તથા પક્ષીઓને તેમના અવાજ પરથી કેવી રીતે ઓળખી શકાય તેની રસપ્રદ માહિતી પૂરી પાડી। બીજા દિવસના સેશનમાં વહેલી સવારે બધા બાળકો ટ્રેકિંગ માટે રવાના થયા, ત્યારે સૌ પ્રથમ બાળકોને સુરખાબ પક્ષીઓના નિરીક્ષણ કરવાનો સુંદર લાવો મળ્યો। ત્યાંથી ટ્રેકિંગ કરીને ફોસિલ પાર્કમાં હજારો વર્ષો પહેલાના વૃક્ષોના અવશેષો નિહાળ્યા। ધોળાવીરામાં હડપ્પીય સંસ્કૃતિના નગરનું અવલોકન કરી નિરીક્ષણ કરી પ્રાચીન નગર રચના વિશે માહિતી મેળવી। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, સ્વર્ગની અનુભૂતિ કરાવતા રોડ ટુ હેવનમાં મીઠાના રણના અલૌકિક વાતાવરણનો આનંદ લઈ સૌ બાળકો કંઈક વિશેષ મળ્યાના આનંદ સાથે પાછા ફર્યા હતા। આ પ્રવાસમાં જોડાનાર શિક્ષકો, શાળા આચાર્ય શ્રી બિપિનભાઈ પટેલ, કાસમભાઈ કુંભાર, જેસિકાબેન આથા તથા રચનાબેન રાઠોડને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે।